ટુ ઓલ ઓફ યુ. ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે અહીંયા આપણે જોઈએ છે ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 5 સાઉન્ડ, લેસર અને ઓપ્ટિકલ ફાઇબર. હવે આ જે ચેપ્ટર છે એ એક્ઝામની અંદર તમારું 14 માર્કની અંદર પૂછાય છે. 14 માર્કનું આ ચેપ્ટર છે. હવે આપણે સમજીએ કે સાઉન્ડ વસ્તુ શું છે, કે સાઉન્ડ એટલે કે ધ્વનિ. તો ધ્વનિ શું છે અને કેવી રીતે ઉત્પન્ન થાય છે અને કોના માધ્યમે ધ્વનિ પ્રસરતી હોય છે. એટલે કે આ સાઉન્ડ છે, ધ્વનિ જે છે એ જે ધ્વનિ છે એ હવા જોડે કામ કરતી હોય છે. હું અત્યારે બોલી રહ્યો છું, તમને સંભળાઈ રહ્યું છે. તમે વોલ્યુમ અપ કરશો તો વધારે ક્લિયર સંભળાશે, વોલ્યુમ ઓછો કરશો તો ઓછો તમને ક્લિયર સંભળાશે. એ પ્રમાણે તમે સમજી શકશો. તેવી જ રીતે હું અહીંયા બોલી રહ્યો છું, હું જો અગર ધીમું બોલતો હોઉં તો કોઈને પણ સંભળાય નહીં અને કોઈને સમજાય પણ નહીં. લાઉડ અને ક્લિયર બોલતો હોઉં તો કેવું, બધાને સમજાય અને સારી રીતે સંભળાય પણ ખરા. તો એવી રીતે એ કોના માધ્યમથી થાય છે, કે ધ્વનિના માધ્યમથી થાય છે. એ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કે જ્યારે કોઈ પણ પ્રસાર માધ્યમમાં કોઈ પણ બે પદાર્થ અથડાય ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. એટલે કે તમે બે હાથથી તાળી વગાડો તો ધ્વનિ ઉત્પન્ન થાય છે. પછી કોઈ પણ બે પદાર્થ લઈને તેને અથડાવો ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે. કોઈને ઇવન મારો તમે ત્યારે પણ શું થાય છે, ધ્વનિ ઉત્પન્ન થાય છે. એ કોઈ પણ બે પદાર્થને અથડામણથી જે ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય, ધ્વનિ કહેવાય. તો ધ્વનિ છે ને એ એક શક્તિનું સ્વરૂપ છે, એક ઉર્જા છે. એક ઉર્જા કહેવાય, એક શક્તિનું સ્વરૂપ કહેવાય કે જેથી તમે સાંભળી શકો છો. હું અત્યારે બોલી રહ્યો છું, ચાર દિવાલ વચ્ચે ધ્વનિ દિવાલ પર અથડાઈને પાછી આવે છે એટલે તમને સંભળાય છે. એટલી સ્પીડમાં થતું હોય, ફ્રિક્શન ઓફ સેકન્ડમાં થતું હોય કે તમને ખબર પણ ના પડે. એટલી સ્પીડમાં એ વસ્તુ થતી હોય છે. પદાર્થની ગતિના વિવિધ પ્રકારો. હવે આપણે સમજવાનું છે કે પદાર્થની ગતિના વિવિધ પ્રકારો કયા છે. તો પહેલું તો છે એક સરળ ગતિ એટલે કે રેક્ટલ મોશન. સરળ ગતિ એટલે કે દરેક અવાજ ઉત્પન્ન કરતી સપાટી, અને શું કહેવાય, આવર્ત ગતિ છે. દરેક અવાજ ઉત્પન્ન કરતી સપાટી એ આવર્ત ગતિ છે. આમ અવાજના તરંગોના માધ્યમમાં શું છે, મોકલે છે. માધ્યમમાં આવર્ત ગતિ એ શું કરે છે, જે અવાજ ઉત્પન્ન કરે છે તેને સપાટીને શું કહેવાય, આવર્ત ગતિ કહે છે. અને આમ અવાજના તરંગોમાં એ માધ્યમમાં મોકલે છે. અવાજના તરંગોને એ શું કરે છે, માધ્યમમાં મોકલે છે. એટલે પહેલા દિવસ એવું સમજીએ કે આવર્ત ગતિ એટલે શું. અહીંયા જે વર્ડ વાપર્યો છે આવર્ત ગતિ એટલે શું, એટલે કે આવર્ત ગતિ એટલે જે પદાર્થ કણ નિયત સમયે ગતિ કરે એવા પર વારંવાર એક જ પ્રકારની ગતિને શું કહેવાય, આવર્ત ગતિ. એટલે કે સમજી લો કે આ એક, બધા ઘડિયાળ તો જોયેલું જ છે, બધાના ઘરે ઘડિયાળ પણ હશે. તો ઘડિયાળની અંદર સમજી લો કે અત્યારે 3 વાગ્યા છે. એ ઘડિયાળનું શું હશે, એક લોલક હશે. એ લોલક રાઈટ અને લેફ્ટ બંને બાજુ એક જ દિશામાં એક જ રીતે અને એકદમ નિયમિત ગતિ કરતું હોય છે. જેટલું એ લેફ્ટ બાજુ જશે તેટલું એ રાઈટ બાજુ જાય છે. તો આ ગતિ કેવી થઈ, તમારી સરળ ગતિ થઈ. બરાબર છે કે આ ગતિ સરળ ગતિ થઈ, કે નિયમિત એક જ પથ પર એ વારંવાર એક જ પ્રકારની ગતિ કરતી હોય છે. પ્લસ સૂર્યની આસપાસની ગ્રહોની ગતિ, એ જે ગતિ છે તે પણ કેવી છે, એક જ સ્પીડમાં થતી હોય છે. તેમાં કોઈ પણ પ્રકારનું એની અંદર સ્પીડમાં ચેન્જ આવતો નથી. તો આ બધી ગતિ કેવી થઈ, એ સરળ ગતિ થઈ. હવે છે તરંગ ગતિ. તરંગ ગતિ એટલે શું, તરંગ એ વિક્ષોભ પ્રકર્ષણ છે. તેમાં માધ્યમમાં કણો સ્થળાંતર કે દોલન કંપન અનુભવતા જાય છે. અને તરંગ ગતિના બે પ્રકાર છે. પહેલા તો એક છે યાંત્રિક ને બીજા છે બિનયાંત્રિક. હવે સમજીએ કે તરંગ ગતિ એટલે શું. હવે સમજી લો કે સ્થિર પાણી છે. સ્થિર પાણી, આપણે નાના હતા બધાએ આ વસ્તુ કરેલી છે કે સ્થિર પાણી છે. સ્કૂલમાં હતા આપણે ત્યારે આમ તળાવ જોઈએ ત્યારે શું કરીએ, પથ્થરો ઉઠાવીએ અને અંદર પથ્થરો આમ સીધો મારીએ. આમ જ્યારે એ મારીએ છીએ ત્યારે શું થાય છે, પથ્થરો આમ ટપ્પી પડતો જાય છે. ત્યારે શું થાય છે, સ્થિર પાણીની અંદર એક તરંગ ઉત્પન્ન થાય છે જે આવી હોય છે. તો શું થઈ જાય છે, આવી રીતે પથ્થર આપણે મારીએ છીએ ત્યારે કેવી આવી તરંગો ઉત્પન્ન થાય છે. ઇવન કોઈ પણ સ્થિર પાણીની અંદર તમે આમ સીધો ઊભો પણ પથ્થરો નાખશો ને તો પણ શું થશે,
એક વેવ જનરેટ થશે. તો વિક્ષોભ એટલે ડિસ્ટર્બન્સ. એટલે તમે કોઈ અત્યારે મારું લેક્ચર શાંતિથી સાંભળી રહ્યા છો એકદમ સ્થિરતાથી, અને કોઈ તમને એકદમ કામ માટે બોલાવે તો કેવું તમારું ટેમ્પરેચર કેવું વધી જાય, તમારો ગુસ્સો કેવો આવી જાય. ધ્યાનથી કોઈ પણ વસ્તુ કરતા હોય કોઈ તમને ડિસ્ટર્બ કરે કેવું થાય, એકદમ તમારું ટેમ્પરેચર હાઈ થઈ જાય ને. એવી રીતે કોઈ પણ સ્થિર વસ્તુમાં તમે કશું વસ્તુ અંદર ઇન્ટરપ્ટ કરો કશાનું, તો શું થાય, વેવ્સ જનરેટ થાય છે. બરાબર છે. તો આ વિક્ષોભનું જે કારણ બને છે એના લીધે તરંગગતિ ઉત્પન્ન થાય છે. હવે તરંગગતિના બે પ્રકારો છે. એક છે યાંત્રિક, બીજું છે બિનયાંત્રિક. એટલે કે મિકેનિકલ વેવ્સ અને નોન મિકેનિકલ વેવ્સ. હવે એક્ઝામમાં તમને યાંત્રિકની જગ્યાએ મિકેનિકલ પૂછાય તો આમ કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. મિકેનિકલ વેવ એ છે યાંત્રિક વેવ, નોન મિકેનિકલ છે એટલે કે બિનયાંત્રિક વેવ. યાંત્રિક વેવ એટલે શું? એટલે કે માધ્યમની જરૂર પડતી હોય, જે તરંગને પ્રસરવા માટે, વહેવા માટે, ફ્લો કરવા માટે અને માધ્યમની જરૂર પડતી હોય કોઈ પણ એક મીડિયમની, એને શું કહેવાય? યાંત્રિક તરંગો કહેવાય. ફોર એક્ઝામ્પલ, દોરીના તરંગો, ધ્વનિના તરંગો, આ બધા જે તરંગો છે તેને એક માધ્યમની જરૂર પડતી હોય છે, જેના લીધે એ વેવ્સ આગળ વધતા રહે છે. તો આને કહેવાય યાંત્રિક તરંગો. બિનયાંત્રિક તરંગો એટલે શું? કે જે તરંગોને પ્રસરવા માટે, વહેવા માટે અને ફ્લો થવા માટે માધ્યમની જરૂર પડતી નથી, તેને કહેવાય બિનયાંત્રિક તરંગો. જેમ કે સૂર્યનો પ્રકાશ, ચુંબકીય તરંગો, મતલબ કે મેગ્નેટિક ફિલ્ડ હોય એની, એ સૂર્યનો પ્રકાશને કોઈ પણ જાતનું મીડિયમની જરૂર પડતી નથી. સૂર્ય હોય તે ડાયરેક્ટ અહીં પૃથ્વી છે તો ડાયરેક્ટ એનો પ્રકાશ ડાયરેક્ટ પૃથ્વી પર આપણે આવે છે. કોઈ પણ પ્રકારનું એનું માધ્યમની જરૂર પડતી નથી, કે કોઈના માધ્યમના થ્રુ એ પ્રકાશ પૃથ્વી પર આવતો નથી. એ છે બિનયાંત્રિક તરંગો કહેવાય. અને છે મેગ્નેટિક ફિલ્ડ, અથવા તો કહી શકો ચુંબકીય તરંગો. એટલે ચુંબક છે એને પોતાનું એ શું હોય છે, મેગ્નેટિક, આ ચુંબક છે એનું પોતાનું શું હોય છે, તમારું એક મેગ્નેટિક ફિલ્ડ હોય છે એનું પોતાનું. એને વહેવા માટે કોઈ પણ મીડિયમની જરૂર પડતી નથી. તો આ રીતે કેવા થઈ ગયા કે આને કહેવાય બિનયાંત્રિક તરંગો. તો આપણે જોયું કે ધ્વનિ એટલે શું, કેવી રીતે ઉત્પન્ન થાય છે, એના પ્રકારો, આવર્ત ગતિ, તરંગ ગતિ અને તરંગ ગતિના બે એક્ઝામ્પલ. હવે આપણે જોઈએ સમ ડેફિનેશન્સ એસોસિએટેડ વિથ ધ વેવ્સ. તરંગ સાથે સંકળાયેલ કેટલીક વ્યાખ્યાઓ જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાય છે, તો ધ્યાન રાખવું. તો આવર્તકાળ છે પહેલી. તો આવર્તકાળ એટલે શું? મતલબ કે પીરિયોડિક ટાઈમ. એક તરંગ દરમિયાન એક પૂર્ણ તરંગ માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. એનો એકમ છે સેકન્ડ. એટલે કે તરંગ દરમિયાન એક પૂર્ણ તરંગ માટે લાગતા સમય, એટલે તરંગો તો કેટલી હોય, તરંગો બધી બહુ હોય, બરાબર, અનલિમિટેડ હોય, ચાલતી જ હોય, પણ એ તરંગોમાં એક પૂર્ણ તરંગ માટે એક પૂર્ણ એટલે જ્યાંથી ચાલુ થાય, ઝીરોથી અહીંથી ચાલુ થાય અને અહીંયા ઝીરોમાં જ આવે, એટલે આ એક પૂર્ણ તરંગને શું કહેવાય? તમારું આવર્તકાળ, પીરિયોડિક ટાઈમ. બરાબર છે. તો ને કહેવાય આવર્તકાળ. એટલે અહીંયા લખ્યું ટી ઇઝ ઇક્વલ ટુ 1/f. ટી જે છે એ તમારો આવર્તકાળ છે, ઇઝ ઇક્વલ ટુ 1/f. એફ જે છે એ તમારી ફ્રીક્વન્સી છે. હવે છે તમારું આવૃત્તિ, ફ્રીક્વન્સી. આવૃત્તિને આવૃત્તિ ડિનોટેડ બાય ફ્રીક્વન્સી ડિનોટેડ બાય એન, અને એને એકમ કયો છે? હર્ટ્ઝ. આવર્તકાળનો એકમ કયો હતો? સેકન્ડ. એટલે ટાઈમનો અહીંયા શું આવે? તમારું સેકન્ડ. ફ્રીક્વન્સી શું છે? હર્ટ્ઝ છે શું છે? કે કંપન કરતા કોઈ પણ એક જ સેકન્ડમાં કરેલા પૂર્ણ કંપનોની સંખ્યા, જેને આવૃત્તિ કહે છે. એટલે કે એક સેકન્ડની અંદર થતા ટોટલ કંપન કેટલા છે, તો તેને કહેવાય તમારી આવૃત્તિ, જેને એન તરીકે આપણે લઈએ છીએ. અને હર્ટ્ઝ, HZ લખાય, જેને એ હર્ટ્ઝ છે જે છે એની આવૃત્તિ, સોરી ફ્રીક્વન્સી, એકમ, જેનું છે યુનિટ કહેવાય, એ છે હર્ટ્ઝ. તરંગ લંબાઈ, વેવલેન્થ. તરંગ લંબાઈ કેવી રીતે? તરંગ લંબાઈ ડિનોટેડ બાય લેમ્બડા, જેને કહેવાય લેમ્બડા કહીએ આપણે, અને આને કહેવાય એંગસ્ટ્રોમ. આ જો બહુ મહત્વનું છે. એંગસ્ટ્રોમ જે છે એનું યુનિટ તરીકે લઈ શકીએ.
હવે તરંગ લંબાઈ એટલે શું? એક જ કલાકમાં કંપન કરતા પાસેના બે ક્રમિક કણો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહે છે. એટલે કે બે કણો એટલે કેવા કણો? એટલે કે સમજી લો કે આપણે અહીંયા વેવ દોરી, બરાબર. હવે આ એક કણ થયું અને આ બે કણ થયું, તો આ બે વચ્ચે જે કંપન થશે જે આ એરિયામાં, બરાબર છે, અને જે જે સેમ એવી રીતે નીચેની બાજુ એક અહીંયા બીજું હશે, એટલે આ બે વચ્ચે જે થશે તો એને શું કહીશું આપણે? તરંગ લંબાઈ. એટલે કે બે એને જે કણો હશે એ વચ્ચે જે કંપન થાય, પાસેના કણો વચ્ચે જે કંપન, ત્યાં આપણને તરંગ લંબાઈ મળે. જે આ રહ્યું મેં અહીંયા દોરેલું છે ડેલ્ટા, જેથી આપણે તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻10 મીટર ઇઝ ઇક્વલ ટુ -10⁻8 સેન્ટીમીટર. એ લખવું બહુ અગત્યનું છે અને આ વસ્તુ એક્ઝામ્પલમાં પણ અમુક વાર પૂછાતી હોય છે. હવે જોઈએ કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ શું છે? કે તરંગ ગતિ દરમિયાન માધ્યમના કણે માધ્યમની સ્થાનથી ગમે તે દિશામાં કેટલાક મહત્તમ સ્થાનાંતરે જે કરે એને કહેવાય કંપ વિસ્તાર. એટલે કે તરંગની જે તે ગતિ છે એ માધ્યમનું જે કણ છે તે માધ્યમ એ સ્થાનાંતરથી ગમે તે દિશાની અંદર એક જગ્યાએ રહેલું છે ને ગમે તે દિશામાં સ્થળાંતર કરે છે, અને પણ મેક્સિમમ, તો એને શું કહેવાય? કંપ વિસ્તાર. હવે છે કે પ્રૂવ ધેટ. આ વસ્તુ પૂછાતી હોય છે 2 માર્ક્સની કે 3 માર્ક્સની અંદર. પ્રૂવ ધેટ ઇઝ ઇક્વલ ટુ વી ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ લેમડા. આપણું એક સૂત્ર છે જે બહુ અગત્યનું છે અને આના એક્ઝામ્પલ પણ પૂછાય છે. n ઇન્ટુ લેમડા. n છે એ આપણું સેકન્ડ છે, મતલબ શું છે? આપણી ફ્રીક્વન્સી તરીકે આપણે એને લઈએ છીએ. અને લેમડા છે, તો લેમડા શું છે એ આપણે આગળ જોયું. લેમડા છે એ તમારું લેમડા છે એ તમારું તરંગ લંબાઈ છે, અને n છે એ તમારી ફ્રીક્વન્સી છે. તો વેગ, વી એટલે વેગ. હવે બધા સ્કૂલમાં ભણી ગયા છે, સ્કૂલમાં પણ આ તરંગ લંબાઈ 8, 9, 10માં પણ તરંગ લંબાઈ લેસર ને બધું એક આવું ચેપ્ટર આવતું જ હતું. તો બધાને ખબર છે કે વી વેગ ઇઝ ઇક્વલ ટુ અંતર બાય સમય. એટલે કે વેગ સ્કૂલમાં પણ આ સૂત્ર આવી ગયા છે એટલે બધાને ખ્યાલ તો હશે જ. એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ટી એવું આપણે લખીશું. એટલે અહીંયા શું કહેવાય છે કે જો જે એન છે, એન જે છે એ શું છે આપણી જોડે? એન કેવું છે? ફ્રીક્વન્સી છે, જેને આપણે શું લઈએ છીએ? એફ ઇઝ ઇક્વલ ફ્રીક્વન્સી શું કહેવાય? એફ ઇઝ ઇક્વલ ટુ 1/t, જે અહીંયા લીધેલું છે, તમે જોઈ શકો છો. એટલે આપણે અહીંયા લખીએ છીએ કે v ઇઝ ઇક્વલ ટુ લેમડા અપોન ટી. એટલે 1/t જે છે એ આની જગ્યાએ આપણે શું છે એ n લીધો. ફાઇનલ ઇક્વેશન આપણને મળી જાય. હવે આના પરથી થોડા એક્ઝામ્પલ જોઈએ તો સમજી લો કે તમને n ઇઝ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ, v ઇઝ ઇક્વલ ટુ 330 m/s અને લેમડા આપણે શોધવાનું છે. તો આપણે સૂત્ર આપણું છે તે પ્રમાણે v ઇઝ ઇક્વલ ટુ n લેમડા, જ્યાં v છે 330, n છે 50 હર્ટ્ઝ અને લેમડા શોધવાનો છે. તો અહીંયા જોઈએ v ઇઝ ઇક્વલ ટુ 330 મૂકીએ, n ઇઝ ઇક્વલ ટુ 50 ઇન્ટુ લેમડા, 0 ઉડી જશે એટલે 33/5 ઇઝ ઇક્વલ ટુ લેમડા, અને લેમડા ઇઝ ઇક્વલ ટુ 6.6 મીટર. તો 6.6 છે એ આપણો આન્સર આવ્યો. બીજું એક્ઝામ્પલ જોઈએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ 30 મીટર, v ઇઝ ઇક્વલ ટુ 1500 કિલોમીટર પર સેકન્ડ અને શોધવાનું છે આપણે n, બરાબર છે, એટલે કે ફ્રીક્વન્સી. હવે આપણા સૂત્ર પ્રમાણે v ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ લેમડા. તો vની કિંમત આપેલી છે જે છે 1500 પણ કિલોમીટરમાં છે, એટલે આપણે શું કરવાનું? એની જોડે ગુણાકાર
1000 10⁻³ લખ્યું છે. 1500 ગુણ્યા 1000 એટલે 1500 ઇન્ટુ 1000 ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ 30, કેમ કે આપણને 30 અહીંયા લેમડા આપેલા છે. એટલે આપણે અહીંયા જોઈએ તો અહીંયા 0 અને અહીંયા 0 જશે. 50 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 150. એટલે લાસ્ટમાં 50 ઇન્ટુ 10⁻³ એટલે 10⁻³ એ આપણે કિલોમાં ગણી લઈએ, કિલોમાં ગણાય એને, એટલે કે આપણું લાસ્ટમાં મળશે 50 કિલો હર્ટ્ઝ. આ રીતે આપણો આન્સર લાસ્ટમાં આવશે. તો આ પ્રકારના એક્ઝામની અંદર પૂછાતા હોય છે. આવા પ્રકારના એક્ઝામની અંદર પૂછાતા હોય છે. બરાબર છે. તો કોઈ પણ જાતનો ડાઉટ હોય તો કોમેન્ટ વિસ્તારમાં જણાવવા વિનંતી. આ જે ડેફિનેશન ચલાય એ એક્ઝામની અંદર પણ પૂછાય છે, 2 માર્ક્સની અંદર. તો બરાબર રીતે યાદ રાખી લેવાનું.